કે ભાઈ આપણા પહેલાં આપણા ગામના ઘણા બધા યુવાનોએ દેશ સેવા માટે આર્મીમાં ફરજ બજાવી છે. હજી ઘણા બધા યુવાનો દેશની સેવા કરી રહ્યા છે અને વેતન લાદવા અને એમાંય તે મેડિકલ MBBS પૂરું કરીને ચેતન લાદવા ઓફિસર તરીકે નોકરી સ્વીકારી છે. હું તો એમ કહું કે એના ઘરને એના પરિવારને પણ હંમેશા અઘરી નોકરી જ કરવી જોઈએ. સામાન્ય નોકરી ભરતી થતી હોય અને એમાં એને જે તક મળી અને એને એ સ્વીકારી અને એના ઘરના એના કુટુંબના લોકોએ ગામના લોકોએ એને પ્રોત્સાહન આપ્યું કે અમારો વિદ્યાર્થી જ્યારે અહીંયા આ ટોપ લેવલ પર હોય ત્યારે અમારી સાથે પણ ગદગદ ફૂલે છે. હું અને ગામના તમામ વડીલો તથા મારા સાથી મિત્રો, આજના આ પ્રસંગે મતલબ મારી પાસે બહુ ઝાઝા શબ્દો નથી, કારણ કે ગામના ઋણથી અને શાળાના ઋણથી હૃદય એકદમ છે એ ભરાયું છે. એટલે વધારે ખાસ કરીને નોકરીમાં ગયો પછી અત્યારે ડૉક્ટર મિત્રો હોય કે જવાનો હોય એના જ્યારે પણ ફોન આવતા થયા, મેં સામેથી એક ઓફર કરી હતી કે મને એક તો ગુજરાતનું અને ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે અને આ ફોજની અંદર સેવા કરવાનો મોકો મળ્યો છે. ત્યારે મેં બધાને સામેથી કીધું હતું કે આની અંદર એક ગુજરાતનું અત્યારે પ્રતિનિધિત્વ ઘટે છે. હજી ફોજની અંદર હું જ્યાં પણ જાઉં ત્યારે મને પહેલો પ્રશ્ન એ જ થાય કે ગુજરાતનો ફોજમાં એમ. તો મને એ તરીકે બહુ ખૂબ જ સન્માન તો મળે જ છે, પણ તેમ છતાં હજી મારી એક અંદરની એવી લાગણી છે કે આપણા ગામના હોય, આપણા જિલ્લાના હોય કે આપણા રાજ્યના હોય, વધારેમાં વધારે યુવાનો છે એ દેશ સેવાના ક્ષેત્રમાં આગળ વધે. તો એના માટે માર્ગદર્શન માટે રાત દિવસ મારા દરવાજા અને મારા મતલબ કોન્ટેક્ટ કરવા માટે મેં એક તક આપેલી છે. તો હું હંમેશા માર્ગદર્શન માટે છે તત્પર રહીશ. બસ આ પ્રસંગે વધારે વાત નહીં કરું, પણ આ શાળાએ, આ ગામે જે મારા ઉપર ઋણ છે એ હું ક્યારેય નહીં ભૂલી શકું. અને એના પછી એક MBBS દરમિયાન મને એક ઈચ્છા હતી કે હું આર્મી મેડિકલ કોલેજમાં મને એડમિશન મળી ગયો તો હું આર્મીની અંદર ડાયરેક્ટ સેવા કરી શકત એમ. પણ ત્યાર પછી મેં જાણ્યું કે આપણે MBBS પૂરું કરીએ અને પછી એક દેશ સેવાની તક મળે છે. તો મેં આર્મીની અંદર ઇન્ટરવ્યૂ આપેલું, તો એમાં થોડા માર્કે રહી ગયેલો. તો એના પછી ITBPની અંદર ઇન્ટરવ્યૂ આવ્યું. તો સૌપ્રથમ પરિવારને રજા માગી તો તરત જ બેઝિઝક પપ્પાએ એવું કહી દીધું કે ભાઈ તું જો આટલો આગળ વધતો હોય તો એમાં મારી કોઈ જગ્યાએ ના નહીં હોય એમ. તો એના માટે ખૂબ ખૂબ ઋણી છું. આ તકે પરિવારનો, ગ્રામજનોનો, ગુરુજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, ખૂબ ખૂબ ઋણી છું. અને આ જે તક મળી છે એને હું બહુ સારી રીતે નિભાવી શકું એના માટે આપ સૌ આશીર્વાદ આપો એવી પ્રાર્થના. અને આ તકે જય ભારત, ભારત માતા કી જય. પહેલાં તો હું કહેવાનું, ચેતનભાઈએ જ્યારે ITBPમાં જવાના હતા ત્યારે મને એને ફોન કરેલો, કેમ કહેવાય, એટલે મેં એમ કીધું આજ એવું કહી શકે ને કે માનો સમાજનું તો ગૌરવ છે જ તે, પણ આ ગામનું ગૌરવ ને મારી સાથે એક જાડેજા, બુધેલના જાડેજા દરબાર નોકરી કરે ને એ ચેતનભાઈને ઓળખે, એટલે એના જે રેન્ક છે આસિસ્ટન્ટ કમાન્ડર, એનો ફોટો જોઈને એના દરબાર ગ્રુપમાં બધા ચડાવ્યું કે ભાવનગરનું ગૌરવ છે એમ. એટલે કોઈ પણ વસ્તુનું ગૌરવ ક્યારે લઈ શકાય કે એના અંદર એ ક્વોલિટી હોય તો એ ગૌરવ લઈ શકાય. ત્યારે ભાવનગરના લગભગ મારા હિસાબથી બધા સમાજોમાં જે શિક્ષિત અને દેશ પ્રત્યે અને છે એ લોકોને બધાના સ્ટેટસમાં કાલે ચેતનભાઈનો ફોટો છે બધા સમાજમાં. અને આવી જ રીતે ચેતનભાઈ આગળ પ્રમોશન લઈ સમાજનું તો ગૌરવ વધારે, પ્લસ ગામ અને આપણા ક્ષેત્રનું ગૌરવ વધારે, એવી મારી શુભેચ્છા. વંદે માતરમ, જય હિન્દ. હું આપણે ચેતનભાઈ પૂર્ણશંકરભાઈ લાદવા એમને ઓળખતો નહોતો. આજથી લગભગ 3.5 વર્ષ પહેલાં ચેતન એનો ભાઈ, બે ભાઈઓ મારી આગળ આવ્યા
એની વેદના મને સમજાવી. કારણ કે હું તો પંચાયતનો માણસ એટલે થોડીક પંચાયતને લગતી જ વાત કરીશ કે ભાઈ મારા ઘરનો આ પ્રોબ્લેમ છે, આ નરકોળો દબાઈ ગયો, પાણીનું વલાણ દબાઈ ગયો, આ તે એની બધી વેદના મેં સાંભળી. પછી મેં એ પાસું બંધ કરી દીધું. પછી મેં પૂછ્યું ભાઈ તારું શું ભણતર છે? કે હું ફલાણું ડૉક્ટરીમાં આમ છું, ઓલો નાનો ભાઈ કે હું આમ છું. તો મેં કીધું ભાઈ આ નરકોળું આ તે એ અહીંયા જ રવા દે વેદના કરતા. આ ગામની અંદર એવા હજારો માણસો જન્મ્યા કે નરકોળા દબે, કેળા, ધોરિયા એ શરૂ રહેવાનું, ગામે રહેવાનું. પણ આપણે આ ગામ અહીંની વેદના અહીંના રવા દઈને તમે અભ્યાસમાં અને પ્રગતિમાં. કારણ કે મકાનની વાત તને કરું જ મેં તો મારા પોતાના અહીંયા પડી ગયેલા જ છે. તો તમે બે ભાઈઓ તમારી કારકર્દીમાં ધ્યાન રાખો, અહીંની વેદના બિલકુલ મગજમાં ન રાખતા. તો બે ભાઈઓને મારી વાત ગળે ઉતરી અને આજે 3.5 વર્ષ પહેલાં મારે એના ચર્ચા થઈ. તે પહેલાં તો હું એને ઓળખતોય નહોતો. તો આજની તારીખે કે ભાઈ નોકરી આપણે કરવી જીવન નિર્વાહ માટે કરવી જોઈએ. જેમ કે આપણે ખેતી કરીએ છીએ તો અમુક ખેતીની અંદર અન્યને ફાયદો ઘણો થાય, પશુ પક્ષી, માણસોને, પશુઓને. માત્ર ડુંગળીની ખેતી તમે કરો તો એક ખેડૂતને જ ફાયદો થાય છે, પણ જો બાજરીની કે જુવારની કે એવી ખેતી કરો તો ખેડૂતને ફાયદો થાય અને પશુ પક્ષીને ફાયદો થાય અને આપણા પાલક જે જાનવરો હોય એને થાય છે. એમાં આ નોકરી એવી છે કે પોતાને ફાયદો થાય, દેશને થાય, પબ્લિકને થાય. ખેતીમાં જેમ આપણે ડુંગળીની ખેતી છે કે ભાઈ આપણે ખેડૂતને એકને જ બનવું સિંગલ ટાઈલ ફાયદો મળે, બાકી કોઈને નથી મળતો. પણ જેમ જાહેર બાજરાની ખેતીમાં બધાને ફાયદો મળે છે, તો એમ આ નોકરી એવી છે કે ભાઈ પોતાનું જીવન નિર્વાહ માટે પગાર મળે અને એથી 80% દેશને ફાયદો મળે. બાકી જે મિલિટરીની નોકરી કરવી તંદુરસ્ત માટે સારી છે, દેશ માટે સારી છે, પણ પહેલાં પ્રથમ અહીંથી આગળ કોઈ જવા તૈયાર નથી. તો એ દ્રષ્ટિએ તમે ગણો તો એ વિચારો આવવા કે ભાઈ ગામ છોડીને કે ભાઈ જે આપણો જિલ્લો છોડીને જે દેશ સેવા માટે જવું. બાકી પગાર તો આપણા જીવન નિર્વાહ અત્યારે તો પહેલી વસ્તુ છે કે ભાઈ જીવન જીવવા માટે જરૂરી ધનરાશિ હોવી જોઈએ. જો મિનિમમ ધનરાશિ ન હોય તો તમને માણસ હાવ પછાતમાં ગણી લે. તો પછાત માણસની અમથી વેલ્યુ ન રહે કે આ કાંઈ કમાતો નથી, કાંઈ બે પાંદડે થતો નથી. તો એટલા માટે આપણે નોકરી કરવી જરૂરી છે, પણ આ દેશ સેવાની નોકરી છે. ઘણા હું જોઉં છું MBBS થયેલા છોકરા હોય તો બંધીમાં રહેતા નથી, બોન્ડ ભર્યા નથી કે MDની તૈયારી કરી નથી. તો એ માત્ર નરો સ્વાર્થ છે પોતાનો કે ભાઈ MD થાવ, સારી હોસ્પિટલ નાખો, 18 રૂપિયાવાળા થાવ. તો એમાં ત્યાં દેશ સેવા ત્યાં સલકાતી નથી, ખાલી કહેવાનું નામ જ રહે. તો આ નોકરીની અંદર આપણી નજર હમે 80% દેશ સેવા, માત્ર 20% જ પોતાની સેવા સલકાય છે. તો આ રીતના જે યુવાનો ટીમાણાની અંદર ભણી ગણી જે ગામનું નામ રોશન કરે કે આપણે દેશ લેવલે ભાઈ અબ્દુલ કલામ તો એ ક્યાંના હતા? તો ક્ષેત્રબંધુ રામેશ્વરના. તો આજે એટલા આગળ વધ્યા કે ત્યાં દેશના માણસો એ બધું યાત્રા કરવા ગયા તો એ ગામની અને ઘરની મુલાકાત લે છે, કારણ કે એની દેશ સેવામાં એટલું યોગદાન આપ્યું થઈ. તો એમ આવા યુવાનો ભણી ગણી દેશનું નામ રોશન કરે તો એની આરોગ્ય આપણા રાજ્યનું નામ રોશન થાય અને આપણું ટીમાણા ગામનું નામ રોશન થાય. ટીમાણા ગામની અંદર આવા વિરલ છોકરાઓ દેશ સેવા માટે જન્મે છે અને ગામનું એક ગૌરવ ગણાય. એટલું કહીને વિરમું છું. ભારત માતા કી જય. એટલે મને પાછળથી આમ બોલવાનું પાછું મન થાય. એટલે મેં જ્યારે ચેતનભાઈ ITBPમાં લાગ્યા અને ઓફિસરમાં લાગ્યા એટલે મને ખબર પડી. એટલે મેં સીધો બટુકભાઈને ફોન કર્યો. બટુકભાઈને એના વિદ્યાર્થીની ખબર જ હોય, પણ મને એવું ઉત્સાહથી આમ સમાચાર આપવાનું મન થયું કે હું બટુકભાઈને કહું કે આપણા ગામના એક વ્યક્તિ એટલી મોટી પોસ્ટ પર ભરતી થયા. એટલે બટુકભાઈ મને કીધું, નરેશભાઈ કે ચેતનભાઈ છે ને અહીંયા સ્કૂલમાં ભણતા ને તો એ બધાને એમ કહેતા મને ડૉક્ટર કહીને બોલાવવાનું એમ. બટુકભાઈ બરાબર ને સાહેબ? અને એણે હું એવું સમજ્યું હતું કે પહેલેથી એને એવો ગોલ હતો. તો આપણા જે બાળકો ભણે છે એક આવો ગોલ રાખે કે મારે આ બનવું છે એમ. અને તમારી મહેનત હોય અને ગોલ હોય તો ભગવાન એમાં 100% તમને સફળતા આપે જ તે બસ આવે. એટલે આ જે ડૉક્ટરનું છે એ ચેતનભાઈનું કદાચ સ્કૂલમાં ભણતા ત્યારનું સપનું હતું. બરોબર છે ને ચેતનભાઈ? ઓકે. हिले जुले खामोश खड़े रहो.